નમસ્કાર શ્રી કૈલાસ વિદ્યાલયની YouTube ચેનલમાં આજના અંગ્રેજી વિષયના લેક્ચરમાં હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રો અને વાલીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 1 એનું રીડ 2 આપણે જોવા જઈ રહ્યા છીએ। રીડ 1 આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરેલું હતું। આમાં આપણને રીડ 2 આપેલું છે જેનું ટાઇટલ છે ધ વાઇલ્ડ સેવિયર। વાઇલ્ડ એટલે વન્ય, સેવિયર જીવ રક્ષક। આગળ ટાઇટલનું ગુજરાતી થશે વન્ય જીવ રક્ષક। તો આ ટાઇટલ હેઠળ આપણને જે રીડ 2 આપેલું છે તે હવે આપણે જોવા જવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, પાઠને શરૂ કરતા પહેલા અગત્યની સૂચના, જ્યારે પણ તમે આ વિડિયોને જુઓ ત્યારે તમારી સામે પાઠ્યપુસ્તકની હાર્ડ કોપી અથવા તો શાળા તરફથી તમને આપવામાં આવેલી PDF ફાઇલ એને સામે રાખજો અને આ વિડિયો જોજો, જેથી તમને એક એક શબ્દનું ભાષાંતર અને એક એક લીટીનું ભાષાંતર તમને ખ્યાલ આવે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ। આપણને પાઠ આપ્યો છે પેજ નંબર 5 ઉપર ધ વાઇલ્ડ સેવિયર, બરાબર। રીડ 2 ટાઇટલ છે વાઇલ્ડ સેવિયર વન્ય જીવ રક્ષક। પાઠને શરૂ કરતા પહેલા આપણે થોડું પાઠનું ઇન્ટ્રોડક્શન, થોડું પાઠનો પરિચય જોઈએ। વિદ્યાર્થી મિત્રો, રામસિંગ નામના એક વ્યક્તિ, એના પરિવારની વાત આવે છે અને એને અલીભાઈ નામના એક વ્યક્તિ એના મિત્ર છે, જે પોતે જંગલની અંદર ભટકવાનું કામ કરે છે અને જંગલની અંદર ભટકીને અલગ અલગ પ્રકારની વસ્તુઓ ભેગી કરી એનું વેચાણ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। આ અલીભાઈએ જ્યારે એક વખત જંગલમાં હતા ત્યારે એની સામે, પોતાની નજરની સામે જે એને ઘટના જોઈ, તે ઘટનાનું વર્ણન આપણને આ પાઠની અંદર આપેલું છે। એ ઘટનાની અંદર અલીભાઈ એવું જોવે છે વિદ્યાર્થી મિત્રો કે જેવી રીતે મનુષ્ય, કોઈ માં હોય એને જે પોતાના સંતાન પ્રત્યે પ્રેમ હોય, લાગણી હોય, એનો બચાવ કરવાનો પ્રયત્ન કરતા હોય, તો એવી જ રીતના પશુ પંખી અને પ્રાણીઓને પણ ભગવાને એક આવી શક્તિ આપી છે કે પોતાના બચ્ચા, એના ઉપર કોઈ પણ પ્રકારની આપત્તિ આવી પડે તો એ પોતાના જીવના જોખમે પણ પોતાના બચ્ચાઓને બચાવે। આવી વસ્તુઓ પ્રાણીની અંદર, પશુ પંખીઓની અંદર આપણને જોવા મળે છે। તો અલીભાઈ અહીંયા એક એવું જ દ્રશ્ય જોવે છે એની પોતાની નજરની સામે કે એક માં જે છે એ પોતાના બચ્ચાઓને બચાવવા માટે પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન કરે છે અને અંતે એમાં સફળતા પણ મળે છે, પોતાના બચ્ચાઓનો જીવ એ બચાવી શકે છે। તો આવી રીતની એક માહિતી છે આ પાઠની અંદર આપણને આપેલી છે। તો આ મેં તમને પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન કીધી વિદ્યાર્થી મિત્રો। હવે આપણે શબ્દસહ પાઠનું ભાષાંતર જોવા જઈ રહ્યા છીએ, તો ધ્યાન રાખજો। નીલમ came dashing into the house shouting joyfully। નીલમ છોકરી, came આવી, dashing into એટલે ઝડપથી પ્રવેશવું, હાઉસ ઘરમાં, shouting બૂમ પાડતી, joyfully આનંદથી। નીલમ નામની છોકરી આનંદથી બૂમ પાડતી ઝડપથી ઘરમાં પ્રવેશે છે। શું બૂમ પાડે છે? અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ। અલીભાઈ એક વ્યક્તિનું નામ છે, મેં તમને પ્રસ્તાવનામાં કીધું। હેઝ કમ આવેલા છે, પાછું એ જ વાક્ય રિપીટ કર્યું, અલીભાઈ આવેલા છે। આવી નીલમ બૂમો પાડે છે। All the members of Ramsing's family went running out to see। All the members બધા જ સભ્યો of Ramsing's family રામસિંગના પરિવારના went ગયા, running out એટલે બહાર નીકળી, to see એટલે જોવા। રામસિંગના પરિવારના બધા જ સભ્યો જોવા માટે બહાર નીકળ્યા। and there he was, and અને there ત્યાં he was તે હતા, તે તેઓની સામે હતા, એટલે કે અલીભાઈ રામસિંગના પરિવારની સામે હતા। a tall man with a broad shoulders, red cheeks and nose and whitish complexion। અલીભાઈનું વર્ણન છે વિદ્યાર્થી મિત્રો। tall man ઊંચા માણસ, એની હાઈટ ઊંચી હતી, with broad એટલે પહોળા, shoulder ખભા પહોળા હતા, હાઈટ ઊંચી હતી, red cheeks લાલ ગાલ, cheeks એટલે ગાલ, and nose અને નાક,
લાલ ગાલ અને નાક. વેટિશ ઘઉં વર્ણો. કોમ્પ્લેક્શન એટલે કુદરતી રંગ. ઘઉં વર્ણનો કુદરતી રંગ હતો એનો. આવા અલીભાઈ રામસિંહના પરિવારની સામે છે. He was dressed in a warm, thick, long woolen coat. He was તે હતા in a warm હુંફાળા thick જાડા woolen coat એટલે કે ઊનનો કોટ. અલીભાઈએ હુંફાળો ગરમ ઊનનો કોટ પહેરેલો હતો. tight trouser, big leather boots and brown fur cap. tight trouser એટલે પેન્ટ. ચુસ્ત પેન્ટ પહેરેલું હતું. big મોટા leather boots લેધરના બૂટ હતા. and brown ભૂરા કલરની fur cap રૂંવાટી વાળી ટોપી. આના પહેરવેશનું વર્ણન. એને કોટ પહેર્યો તો એ હતો જાડો અને લાંબો કોટ હતો ઊનમાંથી બનેલો. એ સિવાય ચુસ્ત પેન્ટ પહેરેલું હતું. લાંબા લેધરના બૂટ પહેરેલા હતા અને રૂંવાટી વાળી ભૂરા કલરની ટોપી પહેરેલી હતી. With a broad smile full of warmth, Ram Singh hugged him and said, with એટલે સાથે, broad એટલે પહોળી, smile હાસ્ય, full of થી ભરેલું, warmth એટલે સ્નેહ, સ્નેહથી ભરેલા હાસ્ય સાથે Ram Singh hugged ભેટી પડ્યા, him એટલે તેને. Ram Singh તેને એટલે કે અલીભાઈને ભેટી પડ્યા and said અને કહ્યું, come in, અંદર આવો. You are most welcome, my friend. You are તમારું છે most welcome સ્વાગત my friend એટલે મારા મિત્ર. મારા મિત્ર તમારું સ્વાગત છે. તમારું ઉષ્માભાઈનું સ્વાગત કરીએ છીએ. તમારું હુંફાળું સ્વાગત કરીએ છીએ. અલીભાઈ પેટેડ એવરીવન. અલીભાઈ પેટેડ ધીમેથી થપથપાવો. અલીભાઈ ધીમેથી થપથપાવ્યો everyone દરેકને and spoke lovingly to each member of the family in his thick strong voice. And spoke અને બોલ્યા lovingly પ્રેમપૂર્વક to each member દરેક સભ્ય of the family પરિવારનો in his thick તેના જાડા strong મજબૂત voice અવાજમાં. બધાને ધીમેથી થપથપાવે છે અલીભાઈ. ત્યાર પછી પોતાના મજબૂત અને જાડા અવાજમાં અલીભાઈ પરિવારના દરેક સભ્ય સાથે પ્રેમપૂર્વક વાત કરે છે. and made himself comfortable on a couch. and made બનાવે છે himself તેની જાતને comfortable આરામદાયક on a couch એટલે કે સોફા. સોફા ઉપર પોતાની જાતને આરામદાયક બનાવે છે એટલે કે સોફા ઉપર પોતે બેસી જાય છે. mother prepared some tea. mother માતાએ prepared તૈયાર કરી some tea એટલે થોડો ચા. માતાએ થોડો ચા તૈયાર કર્યો. while Ram Singh talked to અલીભાઈ. while એટલે જ્યારે Ram Singh એટલે કે Ram Singh talked વાત કરતા હતા તો અલીભાઈ સાથે. Ram Singh જ્યારે અલીભાઈ સાથે વાત કરે છે ત્યારે અલીભાઈના પત્ની અને નીલમના માતા અલીભાઈ માટે ચા તૈયાર કરવા ગયા. અલીભાઈ was a traveler. અલીભાઈ એટલે કે અલીભાઈ was હતા. traveler એટલે મુસાફર. અલીભાઈ મુસાફર હતા. who covered long distances on foot. who કે જેઓ covered કાપતા long distances લાંબા અંતર on foot એટલે પગે ચાલી. પોતે મુસાફર હતા. પગપાળા ચાલી અને લાંબા અંતરો કાપતા એટલે કે લાંબી મુસાફરીઓ કરતા. in the Himalayan mountains હિમાલયના પર્વતોમાં. he loved to observe nature. he loved તેને ગમતું to observe નિરીક્ષણ કરવું. નેચર એટલે કુદરતનું. તેને કુદરતનું નિરીક્ષણ કરવું ગમતું એટલે કે અલીભાઈ કુદરતનું નિરીક્ષણ કરવું કુદરતના ખોળે તેને ગમતું. he went from village to village, town to town in the mountains. he went તે જતા from village to village ગામડેથી ગામડે, town to town નગરથી નગર, in the mountains એટલે પર્વતોમાં ગામડેથી ગામડે નગરથી નગર જતા. selling dried apricots, herbs and medicines and precious stones. selling એટલે વેચાણ કરતા. dried સુકાઈ ગયેલા, apricots એટલે જરદાળુ સુકાયેલા જરદાળુ, herbs ઓસડિયા and medicines દવાઓ and precious stones કિંમતી પથ્થરો.
આ ચાર વસ્તુઓનું વેચાણ કરતા, બરાબર, ગામડેથી ગામડે જતા, નગરથી નગર જતા, અને સાથે સાથે સુકાયેલા જરદાળુ, ઓસડિયા, દવા અને કિંમતી પથ્થર આનું વેચાણ કરતા. He had collected during his traveling. He એટલે તેણે, had collected ભેગા કરેલા હોય, during દરમિયાન, his traveling એટલે તેની મુસાફરી. તેની મુસાફરી દરમિયાન તેને જે કાંઈ પણ વસ્તુઓ ભેગી કરી હોય એ વસ્તુઓનું વેચાણ કરતા અને પોતાનું ગુજરાન ચલાવતા. Where have you been this time? asked Ramsing. Where, ક્યાં, have you been તમે છો, this time એટલે અત્યારે, આ સમય. આ સમય તમે ક્યાં છો, મતલબ તમે કઈ બાજુ મુસાફરી કરો છો. asked પૂછ્યું, રામસિંગ એટલે રામસિંગ. I went up the high mountains up to the borders of India and Tibet. I went up, હું ગયેલો, high mountains ઊંચા પર્વતો, up સુધી, borders એટલે સીમાઓ, of India and Tibet એટલે ભારત અને તિબેટ. હું અત્યારે ભારત અને તિબેટની સીમાઓ પાસે આવેલા ઊંચા પર્વતો ત્યાં સુધી ગયેલો છું. એનો એકલા, આસમ નીલમે પૂછ્યું, તમે એકલા મુસાફરી કરો છો, તમે એકલા અહીંયા ગયા હતા. Of course I am used to it. Of course એટલે અલબત્ત, I am used to, હું ટેવાયેલો છું, to it એટલે તેના માટે મતલબ એકલી મુસાફરી કરવા માટે, હું એકલી મુસાફરી કરવા માટે ટેવાયેલો છું. Well, સારું, I will stay here only for a night. I will stay, હું રોકાઈશ, here અહીંયા, only માત્ર, for a night એક રાત માટે. સારું, હું અહીંયા એક રાત માટે રોકાવાનો છું. Tomorrow morning I shall leave. Tomorrow આવતીકાલની, morning સવારે, I shall leave હું આ જગ્યા છોડી દઈશ, હું જતો રહીશ. આવતીકાલે સવારે પછી હું અહીંથી જતો રહીશ. He said, તેણે કહ્યું એટલે કોણે કહ્યું હોય? અલીભાઈ. No અલીભાઈ, no, ના અલીભાઈ ના. We won't let you go. We અમે, won't let જવા નહીં દઈએ, you એટલે તમને, go એટલે જવું, અમે તમને જવા દઈશું નહીં. You have to tell us your hill stories. You તમારે, have to ફરજિયાત, tell us અમને કહેવી પડશે, your hill stories તમારી પર્વતોની વાતો કે ટેકરીઓની વાતો. તમે પર્વતો કે ટેકરીઓમાં આવી રીતે જતા હોય અને જે કાંઈ પણ અનુભવ હોય એ તમારે અમારી સાથે શેર કરવા પડશે, તમારી અનુભવ અમને કહેવા પડશે. said નીલમે આવું કીધું. After lot of insistence he agreed to stay for 2 days. After એટલે પછી, lot of એટલે ઘણો, insistence એટલે આગ્રહ, ઘણા બધા આગ્રહ પછી, he agreed તે સહમત થયા, to stay રોકાવા, for 2 days 2 દિવસ. નીલમે અને રામસિંગે અને એના પરિવારે ઘણો બધો આગ્રહ કર્યો, તો એ આગ્રહને વશ થઈ અને અલીભાઈ જે છે એ 2 દિવસ માટે રોકાવા તૈયાર થઈ ગયા. That night they all kept awake till late. That night તે રાતે મતલબ જે રાતે અલીભાઈ આવ્યા હતા તે રાતે, they all તેઓ બધા, kept awake જાગતા રહ્યા, till late મોડે સુધી. જે દિવસે અલીભાઈ આવ્યા હતા તે દિવસે અલીભાઈ અને રામસિંહનો પરિવાર રાત્રે મોડે સુધી જાગતા હતા. Sitting on his bed, sitting બેસીને, on his bed તેની પથારી ઉપર બેસીને, listening to his interesting travel experiences. Listening એટલે સાંભળતા, to his તેના, interesting રસપ્રદ, travel experiences એટલે મુસાફરીના અનુભવો. દરેક વ્યક્તિ પોતાની પથારી ઉપર બેસી અને અલીભાઈના જે મુસાફરીના અનુભવો હતા તેને સાંભળતા હતા. અલીભાઈ began telling his story. અલીભાઈ, તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ પેરેગ્રાફ જે છે બરાબર ઈ હવે આપણે નેક્સ્ટ હવે પછીના લેક્ચરમાં જોઈ લેશું. અહીંયા સુધી આપણે આ વાઇલ્ડ સેવિયર વન્યજીવ રક્ષક પાઠમાં અહીંયા સુધી આપણે જોયું. જેટલું આપણે જોયું છે એટલું તમે વ્યવસ્થિત રીતે પાછું રિવિઝન કરી લેજો. એનું તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કાંઈ ન સમજાતું હોય તો બુકની અંદર નોટ ડાઉન કરી લેજો. પછી જ્યારે આપણે રૂબરૂ મળશું ત્યારે તમને સમજાવી દઈશું.